નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીએ વિસ્તારથી સમાચારો પર। રાજ્ય સરકાર દ્વારા પંચાયત આરોગ્ય કર્મચારીઓની હડતાલની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે। રાજ્ય 451 હડતાલિયા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાની સૂચના આપી દીધી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે અમારું આ આંદોલન હવે આક્રમક બનશે। સરકારે આ એક તરફી નિર્ણય કર્યો છે। આરોગ્ય કર્મચારીઓ સામે કડક વલણ દાખવ્યું છે સરકારે। આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવાને મામલે આરોગ્ય મંડળના પ્રમુખ આશીષ બ્રહ્મભટ્ટે આ નિવેદન આપ્યું હતું। અરવલ્લી સાબરકાંઠાના અનેક આરોગ્ય કર્મચારીઓ છે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી, તેમને છૂટા કરવામાં આવ્યા। નવસારી અમરેલીના કર્મીઓને પણ ફરજ મુક્ત કરાયા, જેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી સરકારના વલણ સામે। એસમાં લગાડી કુલ 451 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરાયા। આશીષ બ્રહ્મભટ્ટે પણ જણાવ્યું કે અમારું આંદોલન હવે આવનાર સમયમાં વધુ આક્રમક બનશે। પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલને એક અઠવાડિયું થઈ ગયું। જોકે સરકાર અને આ આંદોલનકારીઓ વચ્ચે મંત્રણા શક્ય બની નથી, જેના કારણે છેલ્લા એક સપ્તાહથી આ આંદોલનકારીઓ પોતાની બે માંગણીઓને વળગી રહ્યા છે। પરિણામે રાજ્ય સરકારે આ તમામને પોતાની ફરજ ઉપર હાજર થવા અને આરોગ્યની સેવાઓ શરૂ કરવા માટેની સૂચના આપી હતી। તેમ છતાંય મક્કમ મનના આંદોલનકારીઓ સરકારનું માનતા નથી। પરિણામે રાજ્યના આરોગ્ય વિભાગે હડતાળ ઉપર ગયેલા તમામ કર્મચારીઓને એસ્મા એક્ટ લગાડી તેમને બરતરફ કર્યા છે। આમ જો જોવા જઈએ તો સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે તેમાં 400થી વધુ કર્મચારીઓને એસ્મા એક્ટ હેઠળ બરતરફ કર્યા છે। જોકે હજુ પણ આંદોલનકારીઓ આક્રમક બની રહ્યા છે। સરકાર પોતાની બે માંગણીઓ કેમ સ્વીકારતી નથી ને કયું કારણ છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે। જોકે હવે રાજ્ય સરકાર પણ નમતું જોખવાના મૂડમાં નથી, તો સામે કર્મચારીઓ પણ આંદોલનને આક્રમક બનાવવાના મૂડમાં છે। ત્યારે આ બંનેમાં કોણ જીતશે તે તો સમય જ કહેશે, પરંતુ અત્યારે હાલ આરોગ્ય સેવાઓ કથળી રહી છે। ગ્રામ્ય કક્ષાએ જે મળતી હતી આરોગ્ય સેવાઓ તેને સીધી અસર થઈ છે। સરકારે 450થી વધુ આરોગ્ય કર્મચારીઓને એસ્મા એક્ટ હેઠળ બરતરફ કર્યા છે। ત્યારે સરકાર હવે આ દિશામાં શું કરશે તે તરફ સૌ વિચારી રહ્યા છે અને આગામી સમયમાં આ આંદોલન હજુ પણ આક્રમક બને તેવા સ્પષ્ટ સંકેતો જોવા મળી રહ્યા છે। આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં સ્વામિનારાયણ સાધુની ભગવાન દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે। ત્યારે સુરત વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે મહારાજ કહે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ અમને પ્રાર્થના કરેલી મોટું મંદિર બનાવો, ભગવાન અમારી સાથે વડતાલ આવવા નીકળ્યા હતા। સાધુની વિવાદિત ટિપ્પણીને લઈને ફરી એકવાર નવો વિવાદનું ઊંઠોળ ઊભું થયું છે। સુરત વેડ રોડ મંદિરના સ્વામીની વિવાદિત ટિપ્પણી, જણાવ્યું કે સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા તેમ જણાવ્યું। આ સ્વામીએ દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિને પ્રાર્થના કરી હતી। સ્વામિનારાયણ સાધુની આ વિવાદિત ટિપ્પણીને લઈને ફરી એકવાર વિવાદ છે તે ઊભો થયો છે। સુરત વેડ રોડ મંદિરના સ્વામીની વિવાદિત ટિપ્પણી, સચ્ચિદાનંદ સ્વામી દ્વારકાધીશ સ્વયં પ્રગટ થયા તેવું આ સ્વામીએ જણાવ્યું। વધુમાં કહ્યું કે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારકાપતિને પ્રાર્થના કરેલી। વધુ એક સ્વામિનારાયણ સાધુની આ વિવાદિત ટિપ્પણી સામે આવી છે અને લોકોમાં પણ જેને લઈ રોષ જોવા મળી રહ્યો છે। સુરતના વેડ રોડ મંદિરના નીલકંઠ સ્વામીની વિવાદિત ટિપ્પણી, જણાવ્યું કે મહારાજ કહે અમે દ્વારિકા ગયેલા ત્યારે દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરી હતી। દ્વારકાપતિ મહારાજને કહે આપ કોઈ મોટું ધામ કે વિશાળ મંદિર બનાવો તેમ જણાવ્યું હતું। કે આ સમગ્ર મામલે વિવાદ ઊભો થતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે સાધુની વિવાદિત ટિપ્પણીને લઈને।
સુરતના વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરના સ્વામી દ્વારા બફાટ છે તે કરવામાં આવ્યો છે. દ્વારકાધીશ ઉપર તેઓએ ટિપ્પણી કરી છે. ખાસ તો તેના ટિપ્પણીમાં સ્વામી એવું કહ્યું કે ખાસ જે મહારાજે ક્યાંક ને ક્યાંક સ્વામીની સાથે જે સંવાદ છે તે ઉલ્લેખ કર્યો અને દ્વારકાપતિ એટલે કે દ્વારકાધીશે મહારાજને એવું કહ્યું કે મારી પ્રાર્થના અરજ સાંભળજો અને ખાસ આ અરજને લઈને તમે એક મોટું ધામ અથવા તો મંદિર છે તેનું નિર્માણ કરો અને આ નિર્માણમાં હું ત્યાં આવીશ. આ પ્રકારની વાત જે એક વાહિયાત વાત કહેવાય એ પ્રકારની વાહિયાત વાત સ્વામી દ્વારા કરવામાં આવી. હવે આ જ મામલે લોકો ખૂબ જ આક્રોશમાં દેખાઈ રહ્યા છે. તેઓની સ્પષ્ટ માંગણી છે કે ફરી એક વખત આ નીલકંઠ સ્વામી છે તે દ્વારકાધીશ મંદિરે આવે અને શેમાં માગે દ્વારકાધીશની. આ પ્રકારની અનેક જે બફાટ છે તે સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે. અનેક જે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તે બફાટ કરતા નજરે પડે છે અને તેના જ કારણે સનાતન ધર્મને માનનારા જે લોકો છે તેઓની સ્પષ્ટ માંગણી છે કે આ પ્રકારના સ્વામીઓને સંપ્રદાયથી દૂર કરવા જોઈએ અને જે સાહિત્યો છે આવા સાહિત્યોને પણ દૂર કરવા જોઈએ. કારણ કે આમાં પણ ક્યાંક ને ક્યાંક આ સાધુ દ્વારા દ્વારકાધીશનું છે તે અપમાન કરવામાં આવ્યું છે અને મહત્ત્વની બાબત એ છે કે આ પહેલાં પણ દ્વારકાધીશનું અપમાન કરતો એક જે વિડીયો છે તે સામે આવી ચૂક્યો છે અને એક પુસ્તકમાં પણ દ્વારકાધીશનું અપમાન કરતો એક જે સંવાદ છે તે લખવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે લોકો ખૂબ જ આક્રોશ છે. ખાસ સનાતનીઓનું સ્પષ્ટ માંગણી છે કે આવા સાધુઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લામાં કથિત મગફળી કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. માળિયા તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આ મામલે સક્રિયતા દાખવી છે. કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં જોવા મળે છે. જ્યારે પિયુષ પરમારે કલેક્ટરને કરેલી રજૂઆતમાં ગોડાઉનની સુરક્ષા વધારવામાં આવે તેવી માંગણી કરી છે કે જેથી પુરાવા સાથે કોઈ ચેડા ન થાય. આ સાથે જ તેમણે ખરીદીના સીસીટીવી તેમજ મંડળીઓ અને સંબંધિત માહિતીઓ પણ ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. મતલબ કે સરકારની પણ નિયમોનું પાલન થતું નથી. માળિયા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આક્ષેપ કર્યા છે. કેશોદ પાસેના GSWC ગોડાઉનમાં સુરક્ષાનો અભાવ જોવા મળ્યો. જૂનાગઢ જિલ્લામાં કથિત મગફળી કૌભાંડ મામલો આ સામે આવ્યો. કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં જોવા મળ્યું. માળિયા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે આ મામલે આક્ષેપ કર્યા છે. સરકારના અહીં એક પણ નિયમોનું પાલન કરવામાં નથી આવતું. સાથે જ સુરક્ષાનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું. ચોક્કસ કે જે રીતે ગઈકાલથી ફરી મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. માળિયાહાટીના જે તાલુકા પંચાયતના સદસ્ય છે પિયુષ પરમાર, તેમના દ્વારા જે મગફળીની ખરીદી થઈ છે અને તેમાં ગોલમાલ થયા હોવાના છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે. ગઈકાલે જ્યાં મગફળી રાખવામાં આવી છે તે ગોડાઉને જઈ અને રિયાલિટી ચેક કરવામાં પહોંચ્યા હતા, પરંતુ તે ગોડાઉન છે તે કોઈ પણ કારણસર ત્યાંના સત્તાધીશો દ્વારા ખોલવામાં ન આવ્યું અને સીધો જ આક્ષેપ કરાયો છે કે જે માળિયાની અંદર જે ચોરવા રોડ પાસે જે ગોડાઉન આવેલું છે તેની અંદર મોટા પાયે જે ગોલમાલ કરેલી મગફળી રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને ખેતીવાડી અધિકારીને આજે તે રૂબરૂ મળી અને આ બાબતની રજૂઆત કરાઈ છે. તો બીજી તરફ આજે ફરી રિયાલિટી ચેક કરવામાં આવ્યું અને તેની અંદર ગુજરાત સરકાર દ્વારા બે જુદી જુદી એજન્સીના મગફળી રાખવા માટેનો કોન્ટ્રાક્ટ એટલે કે જે કામગીરી સોંપવામાં આવી છે, જેમાં CWC એટલે કે જે સેન્ટ્રલની એક એજન્સી છે ને એક ગુજરાત સ્ટેટની એજન્સી છે, જેમાં જે સેન્ટ્રલ ની એજન્સી છે વેરહાઉસ, સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ વેરહાઉસ કોર્પોરેશન,
આ સેન્ટ્રલ વેરહાઉસનું જે ગોડાઉન છે તે તમામ જિલ્લાની અંદર ખુલ્લા જોવા મળ્યા. સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી આ ગોડાઉન ખુલ્લા રાખવામાં આવે છે. તો ગુજરાત સ્ટેટના જે ગોડાઉન છે તે શા માટે બંધ રાખવામાં આવે છે તેને લઈને એક વધુ શંકાની સોય છે તે સામે આવી છે અને આક્ષેપ થઈ રહ્યો છે કે ગુજરાત સ્ટેટની જે ગોડાઉનો છે તેની અંદર જેટલી પણ મગફળીની ગુણી રાખવામાં આવી છે તે ગોલમાલ કરેલી મગફળી છે અને તેની અંદર તપાસ થવી જોઈએ. આ ગોડાઉનો ખુલવા જોઈએ, તેની અંદર રિયાલિટી ચેક થવું જોઈએ, ઓન કેમેરા તમામ જે ગુણીઓ ખોલી અને તેની તપાસ કરવી જોઈએ તેવી માંગ હાલ કરવામાં આવી છે. આ મામલાને લઈને ફરી એકવાર મગફળી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. ખરેખર સરકાર આની અંદર જો તટસ્થ તપાસ જુનાગઢ જિલ્લામાં કરે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે અને મંડળીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જી ભાવનગર જિલ્લામાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું હતું. 5 કરોડના પુરાંતવાળા બજેટનો ભાજપના 19 સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના સભ્યોએ વિરોધ કરતા વાત પ્રદેશ સુધી પહોંચી હતી. અગાઉ પણ મહુવા સિહોરના બજેટમાં આંતરિક વિવાદ થયો હતો. ભાજપના સભ્યો બજેટના વિરોધમાં જતા ઉથલપાથલની શક્યતાઓ વધી ગઈ હતી. મહુવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લામાં ભાજપનું રાજકારણ ગરમાયું છે. અગાઉ મહુવા અને સિહોરના બજેટમાં આંતરિક વિવાદ થયો હતો અને આજે વિરોધ વાત જે પ્રદેશ સુધી પહોંચી હતી. સમગ્ર મામલો ધ્યાને પહોંચ્યો હતો પ્રદેશ સુધી. ભાજપના સભ્યો બજેટના વિરોધમાં જતા ઉથલપાથલ થવાની શક્યતા સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લામાં ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયું છે. 5 કરોડના બજેટનો 19 સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાવનગર જિલ્લાના મહુવા શહેરના મહુવા નગરપાલિકાની અંદર જે 24 તારીખના રોજ એક બજેટ પસાર કરવામાં આવ્યું હતું. જે બજેટ જે 19 સભ્યોએ નામંજૂર કર્યું, બજેટની વિરોધ મતદાન કર્યું. આમ મહુવા નગરપાલિકાની અંદર ભાજપની સ્પષ્ટ બહુમતી છે. તેને લઈને 19 સભ્યો અત્યારે તેના 2 જૂથ અત્યારે માં વેચાઈ ગયું છે. એક જૂથ જે પાલિકાના પ્રમુખ સાથે છે ને એક જૂથ અન્ય કારોબારી સભ્યો સાથે છે. તેને લઈને આજે પાલિકાની અંદર બજેટ એક 5 કરોડ રૂપિયાનું બજેટ પસાર કરવામાં આવ્યું હતું. તે બજેટનો વિરોધ 19 સભ્યોએ કરવામાં આવ્યો છે. ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે 36 સભ્યોની અંદર 19 સભ્યોએ આ વિરોધ કર્યો હતો અને પાલિકાની અંદર વિરોધ પક્ષના 5 સભ્યો પણ હાજર રહ્યા ન હતા. ત્યારે કોંગ્રેસના એક કાઉન્સિલર હાજર રહ્યા હતા અને તે બજેટને સમર્થન આપ્યું હતું. આમ વિકાસના કાર્યોને અત્યારે અડચણરૂપની બાધા થઈ રહી છે. ત્યારે ચોક્કસ પ્રમાણે એ પણ કહી શકાય કે મહુવા નગરપાલિકાની અંદર 2 જૂથોની વચ્ચે ચમરસીમાએ પહોંચી ગયું છે. તેને લઈને વિકાસના કામો અત્યારે અટવાઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે 31 માર્ચ સુધીની અંદર આ બજેટ જો પસાર થઈ જાય તો કોઈ વાંધો ન આવે. નહીતર ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકાની અંદર સુપરસીડ થવાના આરે છે. ત્યારે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ભાવનગર જિલ્લાની અંદર સિહોર નગરપાલિકાની અંદર પણ આવી રીતે જ સુપરસીડ થવાની આરે હતું. તેને લઈને તેને પણ અત્યારે ચમરસીમાએ આ વિવાદ પહોંચી ગયો છે. ત્યારે બીજી બાજુ જોવા જઈએ તો મહુવા નગરપાલિકાની અંદર ભાજપના 2 જૂથો આમને સામને હોય. તેને આંતરિક વિવાદને કારણે આમને સામને આવતા ભાજપના 19 સભ્યો જે વિવાદમાં આવી ગયા છે. વિવાદ એટલે કે જે કોઈ જાતનું કહ્યા વગર આ બજેટ પસાર કરવામાં આવે છે અને કોઈ પણ જે કામ આપવામાં આવે છે તે કોઈ પણ પસાર કરવામાં નથી આવતા ને બારોબાર આમનું આપી દેવામાં આવે છે. તેવું પણ અત્યારે મહુવા નગરપાલિકાના 19 સભ્યોની અંદરથી કાઉન્સિલરો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે 31 માર્ચ સુધીમાં બજેટ ફરીવાર પસાર થાય છે કે કેમ, હવે એ જોવાનું રહ્યું. આગળ વાત કરીએ મહેસાણાના બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે. અમદાવાદમાં ઠાકોર સમાજના મકાનો તોડવા બાબતે પત્ર લખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પત્રમાં દરબારી વસાહત માટે સરકારે રાહત દરે જમીન ફાળવી હતી, પરંતુ ઠાકોર સમાજને રાહત દરે જમીન કેમ
નહીં તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. છેલ્લા 17 વર્ષથી કેશવનગરમાં ઠાકોર સમાજ વસવાટ કરી રહ્યું છે, ત્યારે એએમસી દ્વારા 1 વર્ષ પહેલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરાઈ નથી, જેને લઈને સીએમને પત્ર લખ્યો છે. રાજ્યના તમામ લોકોને સરખો ન્યાય મળવો જોઈએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પત્રમાં. વધુ વિગતો મેળવે સંવાદદાતા અલ્પેશ પટેલ પાસેથી. અલ્પેશ, બહુચરાજીના પૂર્વ એમએલએ સીએમને પત્ર લખ્યો છે, કયા કયા મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે આ પત્રમાં, શું વિગતો? પણ ચોક્કસ જણાવ્યું કે મહેસાણા બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને અમદાવાદમાં ઠાકોર સમાજના મકાનો તોડી પાડવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને રબારી વસાહત માટે સરકારે રાહત દરે જમીન ફાળવવી તો સારી બાબત છે, પણ ઠાકોર સમાજને કેમ નહીં તે રીતનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કેશવનગરમાં છેલ્લા 70 વર્ષથી ઠાકોર સમાજના લોકો વસવાટ કરતા હતા અને 1 વર્ષ પહેલા મકાનો એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને આજ દિન સુધી સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને સરકાર માટે તમામ લોકોને સરખો ન્યાય મળવો જોઈએ, જેમાં ઠાકોર સમાજને પણ રાહત દરે જમીન ફાળવવી જોઈએ અને ઘર વગરના થયેલા લોકો ઠાકોર સમાજના 150 થી વધુ પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારી રહ્યા છે, તેઓ હાલમાં પત્ર ભરતજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે. જી ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ. તો એએમસી દ્વારા 1 વર્ષ પહેલા કાર્યવાહી કરવામાં આવી હતી. કેશવનગરમાં આવેલા જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા, તેને લઈને બહુચરાજીના પૂર્વ એમએલએ રજૂઆત કરી છે. ઠાકોર સમાજના મકાનો તોડવા મામલે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. છેલ્લા 70 વર્ષથી કેશવનગરમાં ઠાકોર સમાજનો વસવાટ હતો. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર વિવાદમાં આવ્યા છે. 5 વિદ્યાર્થીનીઓએ પ્રોફેસર સામે મોટા આક્ષેપો લગાવ્યા હતા. દ્વિઅર્થી સંવાદ બોલવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપો કર્યા હતા. ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાની વાતોનો આરોપ લગાવ્યો હતો. તેમના જ ભવનની છાત્રાઓએ સીએમઓ સુધી ફરિયાદ કરી છે. ફરીવાર રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે વિવાદમાં આવી છે. અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર જે વિવાદમાં આવ્યા, દ્વિઅર્થી સંવાદ બોલવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યા હતા, જેને લઈને આ વિવાદ છે તે ઊભો થયો હતો. દ્વિઅર્થી સંવાદ બોલવાના વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો. ચોક્કસ જ્ઞાતિના છાત્રોને માર્ક આપવાની વાતોનો પણ આરોપ લાગ્યો હતો. તેમના જ ભવનની છાત્રાઓએ સીએમઓ સુધી ફરિયાદ કરી હતી આ મામલે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં આ વિવાદ છે તે સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અર્થશાસ્ત્ર ભવન છે તેની જ 5 જેટલી છાત્રાઓએ આક્ષેપ કર્યો છે તેમના જ આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપર. મહત્વની બાબત એ છે કે આ જે પ્રોફેસર છે તે દ્વિઅર્થી સંવાદ કરે છે, આ પ્રકારનો જે આક્ષેપ છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને આ આક્ષેપ છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને કરવામાં આવ્યો છે. આ સાથે સીએમઓમાં પણ પત્ર લખીને આની જાણ છે તે કરવામાં આવી છે. કહી શકાય કે વિદ્યાર્થીનીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેટલીક ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીનીઓને વધારે માર્ક્સ આપવામાં આવે છે. આ પ્રકારનો આક્ષેપ પણ ક્યાંક ને ક્યાંક કરતા હાલ અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો છે. ત્યારે આ મામલે ડૉક્ટર સંજય જે પંડ્યા છે કે જે પોતે દ્વિઅર્થી સંવાદ કરે છે તેઓ ઉપર જે આક્ષેપ લાગ્યો છે તેઓએ વળતા જવાબમાં આપ્યો કે જે આજે આક્ષેપ છે તે તદ્દન ખોટો છે અને આક્ષેપને લઈને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીએ પણ એવું નિવેદન આપ્યું કે આગામી સમયમાં આને લઈને તપાસ કરવામાં આવશે અને જે સત્ય છે તે શોધવામાં આવશે. આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનેક વખત આવા વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે, ત્યારે વધુ એક વાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવા વિવાદમાં ઘેરાઈ ગઈ.
વડોદરામાં બિગ્યોર શાળાના વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જી હા, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ભારે વિરોધ કર્યો હતો. ફી વધારા મુદ્દે વાલીઓનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. નિર્ધારિત કરતાં વધારે ફી ઉઘરાવતી શાળાની સામે વિરોધ કરાયો હતો. ગત 28 ફેબ્રુઆરીએ પણ વાલીઓએ આ મામલે રજૂઆત કરી હતી. ત્યારે આજે ફરી એકવાર વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી હતી. નિર્ધારિત કરતાં વધુ ફી ઉઘરાવતી શાળા સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર વાલીઓએ એકઠા થઈને ડીઈઓને આ મામલે રજૂઆત કરી હતી. વડોદરામાં બિગ્યોર શાળાના વાલીઓ દ્વારા આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને રજૂઆત કરવામાં આવી હતી. નિર્ધારિત કરતાં વધારે ફી શાળા ઉઘરાવે છે તે મામલે રજૂઆત કરી હતી. વાલીઓએ ડીઈઓને આ મામલે રજૂઆત કરી હતી. નક્કી કર્યા મુજબ પણ વધારે ફી ઉઘરાવતો હોવાનું શાળા પર આક્ષેપ લગાવ્યો હતો અને તે મામલે રજૂઆત કરી હતી. ચોક્કસથી શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ તે માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. પરંતુ વડોદરા શહેરની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ સાથે મનગઢત નિર્ણયો લઈને તેમની સાથે મનસ્વી વર્તન કરીને બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની વિબગ્યોર સ્કૂલની જો વાત કરીએ તો વિબગ્યોર સ્કૂલની અંદર એફઆરસીના નિયમોનો સરેઆમ ભંગ કરીને વાલીઓ પાસે મસ્ત મોટી ફી વસૂલવાની આવી રહી છે. તેને લઈને વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. વિબગ્યોર સ્કૂલ અનેક વખત વિવાદમાં આવી ચૂકે છે. અગાઉ આ સ્કૂલ દ્વારા મનગઢત રીતે એફઆરસીના નિયમો વિરુદ્ધ ફી ઉઘરાવી હતી, જેને લઈને વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. વારંવાર વાલીઓ દ્વારા ડીઈઓ કચેરી ખાતે રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે ફરી એક વખત બિગ્યોર સ્કૂલનું વાલી મંડળ ડીઈઓ કચેરી ખાતે શાળા સંચાલકોના મનસ્વીપણાને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું. શાળા સંચાલકો દ્વારા શાળાના વિદ્યાર્થીઓ જે તેમાં અભ્યાસ કરે છે તેમની પાસે એફઆરસીના નિયમથી વિરુદ્ધ જઈને ફી વસૂલવામાં આવી રહી છે. ઉપરાંત રાજ્ય સરકારના જે નીતિ નિયમો છે, નીતિ નિયમોનું પાલન કરવામાં પણ આ શાળાના સંચાલકો ક્યાંક ને ક્યાંક ચૂક કરી રહ્યા છે. તેને લઈને વાલી મંડળ દ્વારા ડીઈઓ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડેની જો વાત કરીએ તો તેઓ વાલીઓ સાથે બેઠા હતા અને તેમના મંતવ્યો જે છે સાંભળ્યા હતા. ત્યારબાદ તેઓએ વાલીઓને બાહેધરી આપી હતી કે બિગ્યોર સ્કૂલ દ્વારા જે મનસ્વીપણે નિર્ણય લેવામાં આવે છે અને વાલીઓ સાથે ઘટતી કાર્યવાહી કરવાનું પણ તેઓએ આશ્વાસન આપ્યું હતું. મહેશ પાંડેએ મીડિયા સાથે વાત કરતા એ પણ જણાવ્યું હતું કે બિગ્યોર સ્કૂલની અનેક વખત ફરિયાદ આવી છે. વારંવાર આ સ્કૂલ તેના પોતાના જ નિયમો બનાવીને વાલીઓ ઉપર થોપવા માટે મશહૂર બની છે. અગાઉ પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ શાળાને મનસ્વીપણે વર્તન કરવા માટે અને સરકારના નિયમો નહીં પાળવા માટે 20,000નો દંડ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે શિક્ષણાધિકારી પણ આકરા પાણીએ પહોંચ્યા છે. તેઓ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયની અંદર આ સ્કૂલની એનઓસી રદ થાય તેના માટે રાજ્ય સરકારને રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે. સાથે સાથે તેઓએ પોતાની એક મર્યાદા પણ વ્યક્ત કરી હતી કે વારે ઘડીએ જ્યારે આ શાળાની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે શાળા અને શાળાના સંચાલકો વારંવાર જતા રહેતા હોય છે. આમ વાલી મંડળ અને જિલ્લા શિક્ષણાધિકારી વચ્ચે અને શાળાની આ મનમાની વચ્ચે જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરે છે તેના ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો હાલ તો વડોદરામાં ઉભા થયા છે. અમદાવાદના વસ્ત્રાલના યુવકને 10 લાખ રૂપિયાનો મેમો આવતા યુવકનો હોશ ઉડી ગયો હતો. સરખેજમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો આપવામાં આવ્યો હતો. હેલ્મેટના પહેરવાનો 10 લાખ રૂપિયાનો મેમો આવતા યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરી હતી. પોલીસે કોરમાં મેમો ભરવાનું કહેતા યુવકે આજીજી કરી હતી. જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદમાં ટ્રાફિક નિયમોનો લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે સાથે જો વાત કરીએ તો વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક યુવકને 10 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. સાથે સાથે જો વાત કરીએ તો સરખેજ વિસ્તારમાં ટ્રાફિકનો ભંગ બદલ આ મેમો છે તે ફટકારવામાં આવ્યો હતો અને 10 લાખના રકમ જેનો આ મેમો છે તે તેને ફટકારવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં મેમો ભરવાનું કહીને યુવકની અરજી છે તે કરી હતી અને સાથે સાથે જો વાત કરીએ તો પોલીસના અરજી છે તે કરી હતી અને યુવકના પરિવારની ઊંઘ ઉડી ગઈ જ્યારે સાંભળવામાં આવ્યું કે 10 લાખનો મેમો છે તે ફટકારવામાં આવ્યો છે. અને સાથે જો વાત કરીએ તો પોલીસ કમિશનર
પોલીસની કચેરી ખાતે આજે યુવકે છે તે પણ અરજી કરી હતી અને હાલ તો તેના બાબતે પોલીસે જે 10 લાખનો દંડ છે તે ફટકાર્યો હતો અને હેલ્મેટ ન પહેરવાના કારણે 10 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. આમ તો સામાન્ય વાત કહી શકાય કે 500 થી 1000નો મેમો છે તે હેલ્મેટ ન પહેરીએ તો આવતો હોય છે, પણ જોવા જઈએ તો 10 લાખનો દંડ છે તે ફટકારવામાં આવ્યો હતો. જી કચ્છના મુન્દ્રા તાલુકાના તુમડી ગામ નજીક ગજોડ ડેમ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી. ભુજના યુવક અંશુલ ગોહિલની લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન આ મામલો હત્યા કે આત્મહત્યાનો છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી. યુવકે મોત પહેલા સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે સારા લોકો માટે જ કાયદા કાનૂન છે, ક્રિમિનલ માટે ગુજરાતમાં જલસા છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે. થી કહી શકાય કે 21 માર્ચથી આ ટ્રેન છે તે શરૂ થઈ હતી અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવે કે જે કચ્છવાસીઓમાં હર્ષની લાગણી પ્રવર્તી ગઈ હતી, પરંતુ કહી શકાય કે જે અંજાર અને આદિપુર છે તે મહત્વના છે, ત્યાંથી આ ટ્રેન પસાર થતી હતી, પરંતુ તેને સ્ટોપ ન હતા. જે સામાજિક સંસ્થા છે અને ખાસ કરીને ત્યાં જે વેપારીઓ છે તેમાં નારાજગી પ્રવર્તી ગઈ હતી, કારણ કે આ જે ઐતિહાસિક શહેર છે અંજાર તેને સ્ટોપ ન મળતા કહી શકાય કે જે નારાજગીના કારણે સાંસદને રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્યને પણ મૌખિક જાણ કરાઈ હતી. ત્યારે ધારાસભ્ય અને વિનોદભાઈ ચાવડાના આગ્રહથી આ ટ્રેન છે તે ફરી શરૂ થઈ તેમાં સ્ટોપ આપવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે રીતના અંજાર અને આદિપુરને સ્ટોપેજ ન આપવામાં આવ્યો હતો અને આ જે ટ્રેન છે તેનો લાભ ન મળે તો કહી શકાય કે વેપારીઓ અને જે સામાજિક સંસ્થાઓ છે તેમાં નારાજગી પ્રવર્તી ગઈ હતી. ત્યારબાદ વિનોદભાઈ ચાવડાએ જે પશ્ચિમ રેલવે વિભાગના જે જનરલ મેનેજર છે તેમને પત્ર લખી અને તાત્કાલિક આજે અંજાર અને આદિપુર શહેર છે તે આજે ત્યાંથી જે ભુજ રાજકોટ ટ્રેન પસાર થાય છે ત્યાં સ્ટોપ આપવામાં આવે તેવી કહી શકાય કે તાત્કાલિક પત્રમાં માંગ કરી હતી અને ત્યારબાદ પશ્ચિમ રેલવે વિભાગના જે જનરલ મેનેજર છે તેમના દ્વારા અંજાર અને આદિપુર આજે જંકશન છે ત્યાં સ્ટોપ આપવાની શરૂઆત કરી છે અને આજે અંજાર અને આદિપુરથી ભુજ રાજકોટ ટ્રેન પસાર થાય છે તે હવેથી અંજાર અને આદિપુર જંકશન ઉપર રાબેતા મુજબ છે તે સ્ટોપ મળશે. જી સુરતની સરકારી હોસ્પિટલનો ડોક્ટર એસિડ પી ગયો હતો. એસએમસી સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ઘટના બની હતી. ડોક્ટરને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરે ભૂલમાં એસિડ પીધું કે આપઘાતનો પ્રયાસ તે એક પ્રશ્ન છે. હાલ ડોક્ટર ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા હતા. હાલ આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરના પત્નીએ નિવેદન આપ્યું કે ઘરે એસિડની અને પાણીની બોટલ નજીક મૂકી હતી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના તબીબે ખરેખર આત્મહત્યાનો પ્રયાસ કર્યો કે પછી ભૂલમાં એસિડ પીધું, આ બંને વચ્ચે અસમંજસતા જોવા મળી રહી છે. મનપા સંચાલિત જે સ્મીમેર હોસ્પિટલ છે, આ સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગમાં રાજેશ પટેલ ડોક્ટર જે છે એ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ રાજેશ પટેલે 16 તારીખે રાતે 1 વાગે એસિડ ગટગટાવી લેતા તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરના આપઘાતનું જાણતા તાત્કાલિક ખટોદરા જે પોલીસ છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ ડોક્ટરનું નિવેદન લેવામાં આવ્યું હતું. ડોક્ટરના નિવેદનમાં ડોક્ટર અને તેની પત્નીએ લખાવ્યું હતું કે ઘરની સાફ સફાઈ થોડા દિવસ પહેલા થઈ હતી, જ્યાં પત્નીએ પાણીની બોટલો જ્યાં મૂકે છે ત્યાં જ એસિડની બોટલ મૂકી દીધી હતી. તેથી ભૂલમાં આ એસિડ ગટગટાવી લીધું હતું અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે પોલીસ દ્વારા હજી પણ તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ કારણોસર શું આ ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો કે પછી ખરેખર ભૂલમાં એસિડ ગટગટાવી લીધું. આ બંને વચ્ચે અસમંજસતા હજી પણ જોવા મળી રહી છે. પરંતુ મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં શું કોઈ દબાણ કરવામાં આવે છે કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ટોર્ચર કરવામાં આવે છે, આ તમામને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જી અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.